હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છે, હું પણ મજામાં છું. આજે છે 26મી જાન્યુઆરી, તો બધાને ચા નાસ્તો થઈ જશે. ડામર સાહેબ બી આવી ગયા છે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. 26મી જાન્યુઆરીને તમે બધાને હાર્દિક શુભકામના. તો જય જોહાર. તો હવે જમવા બનાવવાનું છે, તો ફટાફટ જમવા બનાવી દઈએ. બધા ચા નાસ્તો થઈ ગયો છે. દાદાનો આમાં ચા નાસ્તો થઈ ગયો છે, બધાને થઈ ગયો છે. બી ચા નાસ્તો કરી જતી રહી ટ્યુશન ક્લાસ. આર્યન ચા નાસ્તો કરી વાંચવા બી ગયો છે. તો દાદા તો તડકો ખાય છે. તો ઠંડી બહુ છે એટલે મને બી સારું નથી, ઉધરસ મળતી નથી. ગળામાં ખિસખિસ થાય, વધારે બોલું તો બહુ ઉધરસ થઈ જાય છે. તો બ્લોકમાં બની રહેજો. હું જમવા બનાવું છું. હવે ફટ જમવાનું બનાવી દીધું. તો જમવાનું બનાવ્યું છે મેં મિક્સ દાળ અને બાજરીના અને મકાઈનો રોટલો. સુરભી માટે, સુરભી નહીં ખાતી એટલે એના બાજરીનો રોટલો બનાવ્યો છે અલગ. બધા માટે બાજરીનો બનાવ્યો, સુરભી માટે એક મકાઈનો. તો દાળ બનાવી છે મિક્સ. સુરભી તાર રોટલો શેકાઈ ગયો. તો ગાય જમી લઈએ ગરમા ગરમ, પછી ઠંડો થઈ જાય. બાજરીનો રોટલો ખાવાની નહીં મજા આવતી. ગાય 7નો સમય થઈ ગયો છે, હવે બનાવવાનું જમવા. તો સુરભી નખરા કરે છે, જોઈ તમને બતાવું. આ છે સેમ બનાવે છે, જો આવું કરે છે આ છોકરી. તો ગાય હું ક્યારનું પૂછું શું જમવા બનાવું, તો ક્યારના બોલતા નહીં, પણ આવું બનાવીને આ લોકો છે જો હંતાડે છે ગોળ ગોળ ફળ. ડુંગળી કાપી, સેવ અને લીંબુ નાખવાનું. ચાણી પડી ગઈ લીંબુ એ કાઢવી પડશે, ને કે મોડું ખાટું ખાટું થઈ જાય. ખાટું ના થાય, કડવું લાગે. હાજી બી તો ગાય આવા નખરા થાય છે અમારા, જોયા હોય તો. દૂધ ગરમ થવા મૂકી દો એક બાજુ. તો શું શાક બનાવવાનું તો કંઈ બોલતા નહીં. તો કે આજે એવું કરું છું, મસાલો વઘારી દઉં. મસાલો વઘારી રોટલી બનાવી દો. એકદમ સસ્તું મસાલો વઘારી દો, ખાઈ લેશો ને. શું શાક બનાવું એમ બોલતા નહીં. દાદા બી મસાલો ખાઈ જશે. હા, મરચું વઘારેલું. ગાય જેવું છે અમારા ઘરમાં. ફાઇનલી અમારું આયોજન થઈ ગયું ખીચડી બનાવવાનું. બધું તૈયાર કરી લીધું છે. મિક્સ દાળ, બધી વટાણા, મસાલો પીસી લીધો છે સરસ બધો. તો ખીચડી બનાવું. શું બનાવું, છોકરાને શાકભાજી કે ઉતરતી નથી. તો ચલો તારે ખીચડી બનાવી દઈએ. ફાઇનલી જમવાનું બની ગયું, ખીચડી બની ગઈ છે. તો દાદાને ગરમા ગરમ ખીચડી આપી દીધી છે. સુરભી અને દાદા બે બેસી ગયા છે. તો હવે અમે ડાબર સાહેબને બે જણ ખાઈ લઈએ. તો મસ્ત ખીચડી બનાવી છે, બધું નાખ્યું. મસ્ત વરાળ નીકળે છે. તમે ડાબર સાહેબને બે જમી લઈએ. તો આર્યન તો નીચે જતો રહ્યો છે. જમી લીધું. તો હવે પેશન્ટની સેવા કરવા માટે જઈએ, દવા ગોળી આપવા માટે. ટ્યુબ લગાવવાની પગે, એટલું બધું કામ છે પેશન્ટને, તમને ખબર ના હોય. બહુ સેવા સાકરી છે. પેશન્ટ રેડી.